વર્લ્ડ બેંક તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે. તેને $2.15 પ્રતિ દિવસથી વધારીને $3 પ્રતિ દિવસ કરી છે. આ નવા ધોરણ મુજબ ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોઈએ વિગતવાર આ અહેવાલ. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે. વર્લ્ડ બેંકના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ એટલે કે PEB 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે. વર્લ્ડ બેંક અને IMFની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં 2 વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણને કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આનાથી એ નિશ્ચિત થાય છે કે ગરીબી ઘટાડવી એ વૈશ્વિક પ્રાથમિકતા બની રહે. દરેક PEBમાં 2 પાનાની સમરી હોય છે, જે ગરીબી ઘટાડવાના તાજેતરના વિકાસની સાથે સાથે મુખ્ય વિકાસ સૂચકાંકો વિશે પણ માહિતી પૂરી પાડે છે. ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4%થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે. એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7%થી ઘટીને 1.1% થઈ છે. તો ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7%થી ઘટીને 1.7% થઈ રહ્યો છે. જ્યારે 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે. વર્લ્ડ બેંકે શોધી કાઢ્યું છે કે ભારતને નિમ્ન મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિદિન $3.65 અમેરિકી પણ માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે. 2021-22 પછી રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં મુખ્ય રાજ્યોએ ગરીબી ઘટાડવામાં અને સમાવેશી વિકાસને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 5 સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 2011-12માં ભારતના 65% અત્યંત ગરીબ લોકો રહેતા હતા. 2022-23 સુધીમાં આ રાજ્યોએ અત્યંત ગરીબીમાં કુલ ઘટાડામાં 2/3 યોગદાન આપ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.